વડોદરા જિલ્લાના સાવલી ખાતે ભાજપા નગર એકમ દ્વારા સક્ષમ કાર્યકર્તા સશક્ત સંગઠનના સૂત્ર સાથે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026નું દ્વિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક બેઠક મંદિરના હોલ ખાતે યોજાયેલા આ પ્રશિક્ષણ અભિયાનનું સમાપન આજે રક્તદાન કેમ્પના આયોજન સાથે કરવામાં આવ્યું। આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપા જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શ્રીજી ઠક્કરે નગરપાલિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ, નગરસેવકો, યુવા મોરચા, મહિલા મોરચા તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધ્યા હતા। તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ, તેના અસરકારક અમલીકરણ, સોશિયલ મીડિયાની ભૂમિકા, ભારતીય ઇતિહાસ અને વિકાસ જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। કાર્યકરોને સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આધુનિક ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરીને જનસંપર્ક વધારવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। આ સમગ્ર પ્રશિક્ષણ અભિયાન દરમિયાન કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રક્તદાન કેમ્પ સાથે અભિયાનનું સમાજ સેવાના સંદેશ સાથે સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું। સાવલી નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા જે પ્રશિક્ષણ વર્ગ ગોઠવવામાં આવે છે, દરેક વખતની જેમ જે નગરપાલિકાના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો તથા પક્ષમાં નવા જે હોદ્દેદારો જોડાય છે તેમના માટે પ્રશિક્ષણ વર્ગ યોજાય છે। તે નિમિત્તે સાવલી નગરમાં પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો। તેમાં 7 સત્ર પ્રશિક્ષણના હોય છે અને તેમાં દરેક 7 વક્તાઓ દ્વારા પ્રશિક્ષણમાં દરેક કાર્યકર્તાઓને પ્રશિક્ષણ આપવામાં આવ્યું અને આજ રોજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા સાવલી નગરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું। તેનું બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે। YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।